મોદી। છેલ્લા 6 કલાકની વાત કરીએ તો ગુજરાતમાં 66 તાલુકામાં વરસાદ છે, એટલે કે અત્યારે 1 વાગી રહ્યો છે અને અત્યારના પહેલાના 6 કલાકની વાત કરવામાં આવી છે તો 66 તાલુકામાં વરસાદ અને સૌથી વધુ અમરેલીના રાજુલામાં ખાબક્યો છે 5.39 ઇંચ વરસાદ। લીલિયામાં પણ વરસ્યો છે 2.13 ઇંચ વરસાદ। ભાવનગરના મહુવામાં 2.05 ઇંચ છે। રાજ્યના 9 તાલુકા એવા કે જ્યાં 1 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયેલો જોવા મળ્યો છે। તો આ પ્રકારે વરસાદ જે પ્રકારે છે છેલ્લા 6 કલાકમાં જે પ્રકારનો વરસાદ 66 તાલુકામાં વરસાદી જમાવટ જોવા મળી। રાજુલા અને જાફરાબાદ પંથકમાં અતિ ભારે વરસાદ છે। જાફરાબાદના ધારાબંદર ગામની ચારે તરફ જળબંબાકારની સ્થિતિ। ધારાબંદર સંપર્ક વિહોણું થતા ધારાસભ્ય હીરા સોલંકી ત્યાં જવા માટે રવાના થયા છે। ગામોમાં તરવૈયાઓની યાદી બનાવવામાં આવે તે પ્રકારે તેમણે જણાવ્યું છે। તો ખાખબાઈ જવાના માર્ગ પર પાણી ફરી વળતા અવરજવર બંધ। જિલ્લા કલેક્ટરે ઇમરજન્સી એનડીઆરએફ ટીમ પણ બોલાવી છે। રાજુલા તાલુકામાં 12.5 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે અને ધારાબંદર ગામમાં આજુબાજુ આખું ગામ પાણીથી પાણી ફરી વળ્યું છે। મારી ખાસ આપણા મત વિસ્તારના ઘણા બધા લોકોને બહુ સારું તરતા આવડતું હોય છે, તો આવા છોકરાઓની થોડી કંઈક યાદી બની જાય અને એનો સંપર્ક અમારા સાથે થાય તો કોઈ ગામમાં આપણે મદદરૂપ થવા માટે આપણે જે ટીમ આવવાની હોય એ પહેલાં આપણે કંઈક મદદરૂપ થવા માટે આપ સૌ અમારો સંપર્ક કરો અને જ્યાં જે ગામડાઓમાં મુશ્કેલી હોય એ મુશ્કેલી હેલ્પલાઇન દ્વારા મેં મારા ફેસબુક પર પણ મૂક્યું છે, એટલે એમાં પણ આપ મદદરૂપ થવા માટે આપ અમને જાણ કરો અને જ્યાં મુશ્કેલી હોય ત્યાં અમારા સંપર્ક કરો। તો આ પ્રકારે તેમણે જણાવ્યું છે કે જો કોઈને તકલીફ હોય તો સંપર્ક કરી શકે છે। આ સાથે જ ધારાબંદર જવા માટે ધારાસભ્ય હીરા સોલંકી રવાના થયા હોય તેવું જણાવવામાં આવ્યું છે। ગામમાં તરવૈયાઓની યાદી પણ બનાવવામાં આવે તે પ્રકારે પણ અપીલ કરવામાં આવી છે। તો આ તરફ જાફરાબાદ તાલુકામાં ભારે વરસાદ અને પાણીની સ્થિતિ છે। તાલુકાના ધારાબંદર ગામમાં વરસાદી પાણી ઘૂસેલા જોવા મળ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે। મકાનોમાં પાણી ઘૂસી જતા નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવાની ફરજ પડી। લોકોને સરકારી શાળામાં આશરો આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। તો ધારાસભ્ય હીરા સોલંકીએ ધારાબંદર ગામની મુલાકાત લઈ અને લોકોને નીચાણવાળા વિસ્તારમાં ખસી જવા અપીલ કરી છે અને લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં પણ આવ્યા છે। ધારાસભ્યએ ગામના તરવૈયા યુવકોની યાદી તૈયાર કરવા પણ અપીલ કરી છે, જેથી મુશ્કેલીના સમયમાં રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી શકે। ધારાબંદર ગામમાં આજુબાજુ આખું ગામ પાણીથી પાણી ફરી વળ્યું છે। મારી ખાસ આપણા મત વિસ્તારના ઘણા બધા લોકોને બહુ સારું તરતા આવડતું હોય છે, તો આવા છોકરાઓની થોડી કંઈક યાદી બની જાય અને એનો સંપર્ક અમારા સાથે થાય તો કોઈ ગામમાં આપણે મદદરૂપ થવા માટે આપણે જે ટીમ આવવાની હોય એ પહેલાં આપણે કંઈક મદદરૂપ થવા માટે આપ